રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે સતત બીજા વર્ષે ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટના મેળામાં ગત વર્ષે રાઇટ્સો ધારકો માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતની બાબતો ફરજિયાત બનવા બાબતે બબાલ થઈ હતી, ત્યારે આ વર્ષે હાલ રેસકોર્સ મેદાનમાં જે લોકમેળો યોજાઈ રહ્યો છે તે વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દક્ષિતા શાહ છેલ્લા 1 વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સિટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી રહ્યા છે। તેની સામે રાજકોટ શહેરના સમાજ અને નગર શ્રેષ્ઠી પરસોત્તમ પીપળિયા પડ્યા છે। તેમને લોકમેળાનું સ્થળ બદલવા સામે વિરોધ કર્યો છે અને આ મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ યોજવા માંગણી કરી છે। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને આ દરમિયાન મેળો પણ યોગ્ય રીતે યોજાઈ શકાતો નથી। આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેને લઈ વિસ્તારવાસીઓને પણ વર્ષોથી ફરિયાદ છે। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો। વર્ષોથી આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે, પરંતુ દિન પ્રતિદિન રાજકોટની વસ્તી વધતા પ્લસ અને એનાથી પણ વિશેષ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ તમામ લોકો આ લોકમેળાને માણવા માટે થઈને જન્માષ્ટમી દરમિયાન રાજકોટ આવતા હોય છે। આથી રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે। કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે, અટલ સરોવરની બાજુમાં એ જે જગ્યા છે કે જે હાલની જે રેસકોર્સ ગ્રાઉન્ડની જગ્યા છે એનાથી અનેક ગણી મોટી છે, એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા લોકમેળા માટે લઈ અને એને સમથળ કરવા માટેનું એસ્ટિમેટ પણ કાઢી લીધું છે। જ્યારે આ મામલે રાજકોટના નગર શ્રેષ્ઠી અને જાગૃત નાગરિક પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો આસપાસના ગ્રામજનો અને તાલુકા મથકના લોકો દર વર્ષે માણી રહ્યા છે, જેથી આ મેળા માટે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા મેદાન હોય તે આવશ્યક છે, એટલે કે રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવા જોઈએ, કારણ કે ગરીબ વર્ગના લોકોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ન કરવો જોઈએ। જો રાજકોટ શહેરની બહાર એટલે કે 7 કિલોમીટર દૂર લોકમેળો યોજવામાં આવે તો ગરીબ લોકોને તગડા રિક્ષા ભાડા ચૂકવવા પડે છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ બે છેડા ભેગા કરવા પણ ખૂબ મુશ્કેલ બન્યા છે, ત્યારે જન્માષ્ટમીના લોકમેળો બહાર લઈ જવાને બદલે હાલ જે જગ્યા યોજાઈ છે તે રેસકોર્સની મેદાન અથવા તો શાસ્ત્રી મેદાનમાં જ યોજવા જોઈએ તેવું મારું સ્પષ્ટ માનવું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।